તો પછી હું એક શાંત લોકેશન પર મસ્ત ફરવા માટે ગયો હતો અને પછી ઉઠ્યો અને પછી મેં ચા નાસ્તો કરી લીધો હતો અને પછી હું બજારમાં જતો હતો તો સ્વીટીમાં જો આવું તો સ્વીટી બાઇક પર બેસી ખૂબ મસ્તી કરતી હતી. તો હું સ્વીટીને લઈને બજારમાં ગયો અને પછી મારે થોડુંક કામ હતું તો બજારમાં કામ પતી આવ્યો હતો અને પછી ઘરે આવ્યો ત્યારે સ્વીટી મને જોઈને ખૂબ મસ્તી કરવા માટે આવી ગઈ હતી અને સાંજે બાઇકમાં પેટ્રોલ પતી ગયું હતું તો બાઇકમાં પેટ્રોલ ભરવા માટે ગયો હતો અને પછી સાંજે બા લોકોને લઈને બજારમાં નીકળવાનું હતું એમને લઈ ગયો અને પછી મને ભૂખ લાગી તો મેં મંચુરિયન ખાવા માટે ગયો હતો અને મંચુરિયન ખાઈ પછી અમારે ઠંડુ ખાવું હતું તો અમે ગોળો ખાધો. તો આ છે 20 મે અને સોમવારનો દિવસ સવારે વહેલો ઉઠી ગયો અને નહીને ફ્રેશ થઈ ગયો હતો અને પછી મારે ક્લાસીસ માટે જવાનું હતું તો હું રેડી થઈને ક્લાસીસ જવા માટે નીકળ્યો હતો. તો રસ્તામાં વરસાદને થોડા છાંટા પડતા હતા તો પછી હું ક્લાસ અટેન્ડ કરવા માટે પહોંચી ગયો અને હું અને મારો મિત્ર બંને ક્લાસ અટેન્ડ કર્યો અને પછી ક્લાસ છૂટી ગયો ત્યારે મારે ઘરે આવવા નીકળતા મમ્મીનો કોલ આવ્યો અને થોડુંક કામ હતું ડીમાર્ટમાં તો ડીમાર્ટમાં જઈને હું તેનું કામ હતું એ પતી આવ્યો હતો અને પછી હું ત્યાંથી ઘરે આવવા માટે નીકળી ગયો હતો. તો આ બ્લોગ જેને ગમ્યો હોય તે કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. જય શ્રી રામ બધાને.